નમસ્કાર મિત્રો, આજે આપણે એક વિવાદાસ્પદ મુદ્દા વિશે વાત કરીએ અને આ મુદ્દો છે વકફ બિલ. આપણે સૌ જાણીએ છીએ કે ગઈ 8મી ઓગસ્ટે મોદી સરકારે સંસદમાં વકફ બિલ રજૂ કર્યું અને એ ઉતાવળે પસાર કરાવવાનો એનો ઈરાદો હતો. છેલ્લા 10 વર્ષમાં આવું ઘણીવાર બન્યું છે કે જ્યારે ઘણા બધા કાયદા બહુ જ ઉતાવળે પસાર કરવામાં આવ્યા હોય, ભાગ્યે જ તેના વિશે સંસદમાં ચર્ચા થઈ હોય અથવા તો બિલકુલ ચર્ચા ના થઈ હોય. પણ વકફ બિલનો વિરોધ એનડીએની અંદર જ થયો અને વિરોધ પક્ષો તો વિરોધ કરવાના જ હતા એને વિશે. તેને પરિણામે હાલ આ ખરડો સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવામાં આવ્યો છે. ત્યાં ચર્ચા થઈ રહી છે. મોટાભાગના રાજકીય પક્ષોના 31 જેટલા સંસદ સભ્યો એમાં સભ્યો છે અને લોકો પાસેથી પણ આને વિશે મંતવ્યો મંગાવવામાં આવેલા છે. એનો ભલામણનો અહેવાલ સરકારને સુપ્રત થાય એ પછી શું થાય છે તે જોવાનું રહે છે. સરકારનો ઈરાદો હવે એ છે કે સંસદ ફરી મળે ત્યારે ખરડાને મંજૂરી મળી જાય, જોઈએ શું થાય છે. પણ હકીકતમાં વકફ શું છે અને વકફ બિલ શું છે એ આપણે સમજીએ, કારણ કે મોટાભાગના બિન મુસ્લિમો અને મુસ્લિમોને પણ એને વિશે ઝાઝી સમજ હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે. પહેલાં તો આપણે વકફ એટલે શું એ વાત સમજીએ. વકફ એટલે સખાવતી મિલકત, દાનમાં આપવામાં આવેલી મિલકત. જે વ્યક્તિ દાનમાં કોઈ મિલકત આપે તે અલ્લાહને આપવામાં આવી છે એવું ઇસ્લામી કાયદામાં સમજવામાં આવે છે અને એ મિલકત સમાજના કલ્યાણ માટે વપરાય છે. કોઈ વ્યક્તિ દ્વારા ધાર્મિક હેતુઓ માટે અથવા તો સખાવતી હેતુઓ માટે કોઈ મકાન, કોઈ જમીન કે એનો કોઈ ભાગ કે પછી બીજી કોઈ મિલકત દાનમાં આપવામાં આવે તો એ વકફ તરીકે ઓળખાય. એમાં સ્થાવર અને જંગમ બંને પ્રકારની મિલકતનો સમાવેશ થઈ જાય, એટલે એમાં રોકડ રકમ કે જર ઝવેરાતનો પણ સમાવેશ થઈ જાય. જે આવી મિલકત ધાર્મિક અથવા સખાવતી કે સામાજિક કલ્યાણના હેતુ માટે દાનમાં આપવામાં આવે એ વ્યક્તિ વાકીફ તરીકે ઓળખાય અને આવી બધી મિલકતો વકફ બોર્ડમાં નોંધાય. એટલે કે જે મુસ્લિમ મિત્રો ભેગા થઈને વકફ બનાવે એટલે કે વકફ સમિતિ બનાવે, આ સમિતિની નોંધણી વકફ બોર્ડમાં થાય. એટલે કે વકફની સ્થાપના કોઈ કરાર દ્વારા થાય છે અને એમાં જે આવેલી મિલકત છે એ અનંતકાળ સુધી ધર્માદાય હેતુ માટે અથવા તો સખાવતી હેતુ માટે વપરાય છે. સામાન્ય રીતે વકફની રકમનો કે વકફની મિલકતનો ઉપયોગ મદ્રેસા જેવી શૈક્ષણિક સંસ્થાઓ, કબ્રસ્તાન, મસ્જિદો, યતીમખાનાઓ અથવા તો ધર્મશાળાઓ કે આશ્રય સ્થાનો માટે વપરાય છે. એકવાર કોઈ વ્યક્તિ કોઈ પણ મિલકત દાનમાં આપે આ રીતે વકફ તરીકે, તો પછી એ દાતા વ્યક્તિ એ મિલકત પાછી લઈ શકતી નથી. એનું કારણ એ છે કે ઇસ્લામી કાયદા અનુસાર અલ્લાહને આપવામાં આવેલી એ મિલકત ગણાય છે. એટલે અલ્લાહને આપવામાં આવેલું કશું પાછું લેવાય નહીં, એ તો બહુ સ્વાભાવિક છે. એટલે જો પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ એટલે કે ધર્મનિરપેક્ષ એવા કાયદા હેઠળ ટ્રસ્ટ બનાવ્યું હોય તો એ ટ્રસ્ટનો અંત લાવી શકાય અથવા તો એ ટ્રસ્ટને સમાવી અને બીજા કોઈક ટ્રસ્ટમાં ભેળવી શકાય, એને સમેટી પણ શકાય. પણ વકફ છે તે કાયમી છે, એટલે એનો અંત લાવી શકાતો નથી, એને સમેટી શકાતું નથી. વકફ એ પબ્લિક કે પ્રાઇવેટ હોઈ શકે. પ્રાઇવેટ હોય તો એનો અર્થ એવો થાય છે કે જે વકફ સમિતિ છે એનું સંચાલન એના વારસદારો કરે છે. એટલે કે જેમણે એ દાનમાં આપેલી જે મિલકત એ વ્યક્તિના વારસદારો એનું સંચાલન કરે છે. પણ એની મિલકતનો ઉપયોગ તો ધર્માદાય હેતુ માટે જ થાય, સખાવતી હેતુ માટે જ થાય, સામાજિક કલ્યાણ માટે જ થાય. વકફ બોર્ડની રચના અંગ્રેજોએ 1913માં કરેલી. તેને માટે 1923માં પછી મુસલમાન વકફદારો એ નામનો એક કાયદો ઘડેલો. પછી આઝાદી મળી એટલે 1954માં સંસદ દ્વારા વકફ કાયદો થયો
આ કાયદા હેઠળ કેન્દ્રીય વકફ કાઉન્સિલ નામની એક સમિતિની રચના કરવામાં આવે છે અને આ સમિતિની રચના 1964માં થઈ અને એ આજે પણ કામ કરે છે. આ એક પ્રકારે સલાહકાર સમિતિ છે કે જે કેન્દ્ર સરકારને વકફ બોર્ડમાં જે નોંધાયેલી મિલકતો છે એનું સંચાલન કેવી રીતે કરવું તે બાબતમાં સલાહ આપે છે. પછી 1956નો કાયદો રદ થયો અને 1995માં એને બદલે નવો કાયદો થયો કે જે અત્યારે અમલમાં છે. એમાં 2013માં નાનકડો સુધારો પણ થયો હતો અને હવે ફરીથી એમાં મોદી સરકાર કેટલાક મહત્વના સુધારા લાવી રહી છે. એને પરિણામે ખાસ્સો વિવાદ ઊભો થયો છે. 1995ના કાયદા હેઠળ બધા વકફ બોર્ડ કામ કરે છે. આ એક એવી સામાન્ય છાપ છે કે વકફ બોર્ડ પાસે મિલકતો છે, એ મિલકતોની માલિકી ધરાવે છે. આ બાબત તદ્દન ખોટી છે. માલિકી તો જે તે વકફ સમિતિ ધરાવે છે. જેમ કે કોઈ હિન્દુઓ ટ્રસ્ટ બનાવે અને પછી ટ્રસ્ટની નોંધણી ચેરિટી કમિશનરમાં કરાવે તો ચેરિટી કમિશનર એ કંઈ આ બધા ટ્રસ્ટની મિલકતના માલિક નથી થઈ જતા, એ તો ટ્રસ્ટ જ એના માલિક રહે છે. બરાબર એવી જ રીતે જો કોઈ વકફની નોંધણી વકફ બોર્ડમાં કરવામાં આવે તો એનો અર્થ એ થાય છે કે વકફ સમિતિ પોતે જ એની માલિક રહે છે, વકફ બોર્ડ નહીં. એટલે આ એક ખોટી માન્યતા છે કે વકફ બોર્ડ જમીનોની માલિકી ધરાવે છે અથવા તો મિલકતોની માલિકી ધરાવે છે. જે તે મિલકતો વકફની માલિકીની જ હોય છે, પણ એ વકફ જે સમિતિ છે અથવા વકફ છે તેને મિલકત પ્રાપ્ત કરવાની, ધરાવવાની, તબદીલ કરવાની, ભાડે આપવાની, ભાડાપટ્ટે આપવાની, એનું સંચાલન કરવાની સત્તાઓ હોય છે. એક રાજીવ ગુપ્તા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્વાન છે, એમણે એક લેખમાં એવું કહ્યું છે કે દેશમાં લશ્કર અને રેલવે પછી સૌથી વધુ જમીનો વકફ બોર્ડ ધરાવે છે. ખરેખર આ વાત તદ્દન ખોટી છે. વકફ બોર્ડ ખરેખર મેં કહ્યું તેમ કોઈ મિલકતની માલિકી ધરાવતું નથી, પણ 1995ના કાયદા હેઠળ પેલું વકફ જે છે એ બધું વકફ જેટલી પણ આવા વકફ સમિતિઓ હોય તેવી બધી સમિતિઓ કાયદા મુજબ સંચાલન કરે છે કે નહીં એમના વકફનું, તેના ઉપર ધ્યાન રાખનારી, દેખરેખ રાખનારી સંસ્થા છે. એટલે આ વાત તદ્દન ખોટી છે કે વકફ બોર્ડ્સ બધી માલિકી ધરાવે છે. આખા દેશમાં 8,54,509 મિલકતો વકફ બોર્ડ્સમાં નોંધાયેલી છે. એટલે કે આ મિલકતો જમીનો છે અથવા મકાનો છે અને એની માલિકી જે તે વકફની છે. કેન્દ્રમાં એક વકફ બોર્ડ છે અને એ લઘુમતી મંત્રાલય હેઠળ કામ કરે છે. એવી જ રીતે દરેક રાજ્યમાં પણ એક વકફ બોર્ડ હોય છે અને એ 1995ના કાયદા હેઠળ કામ કરે છે. દાખલા તરીકે ગુજરાતમાં કાયદા વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કામ કરે છે. આ બોર્ડમાં એક અહેવાલ મુજબ 39,940 મિલકતો નોંધાયેલી છે. જો કે કાયદા વિભાગની વેબસાઇટ એમ કહે છે કે 12,663 મિલકતો એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી છે. આ બધી મિલકતોનું સંચાલન મેં તમને અગાઉ કહ્યું તેમ જે તે વકફ કરે છે, વકફ બોર્ડ નહીં. આવા વકફ બોર્ડ દેશમાં 30 છે. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો અત્યારે વકફ બોર્ડ છે પણ નહીં. ગુજરાતના કાયદા વિભાગની એક વેબસાઇટ એમ પણ જણાવે છે કે 1995નો કાયદો આવ્યો તે પહેલાં મુસ્લિમ વકફ મિલકતોનો વહીવટ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ થતો હતો, જે કાયદો 1950નો છે. પણ પછી 1995માં વકફનો કાયદો આવ્યો એટલે એના હેઠળ આ બધા ટ્રસ્ટો અથવા આ બધા વકફ નોંધાયેલા છે. આવું માત્ર ગુજરાતમાં જ હોય એવું નહીં, પણ આખા દેશમાં હોઈ શકે છે. ન્યાયમૂર્તિ શાશ્વત કુમારના અધ્યક્ષપદે એક સમિતિ નીમવામાં આવી હતી 2011માં. એનો અહેવાલ આવ્યો અને એમાં એણે એવું કીધું કે આખા દેશના વકફ બોર્ડમાં વકફ તરીકે જે નોંધાયેલી મિલકતો છે, જમીનો છે, મકાનો છે, એની કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા જેટલી છે. આજના ભાવે તો એ કદાચ 4 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ જાય. શાશ્વત કુમારની સમિતિએ એના અહેવાલમાં એવું પણ કહ્યું હતું કે આ મિલકતોમાંથી વાર્ષિક 12,000 કરોડ રૂપિયા ઊભા થઈ શક્યા હોત. આજના સંદર્ભમાં એ કદાચ 30,000 કરોડ રૂપિયા જેટલી પણ થઈ શકે.
પણ એમ કે 163 કરોડ રૂપિયા જેમાંથી ઊભા થઈ શક્યા હતા. એટલે એમ કહેવામાં આવે છે કે આ વકફ બોર્ડનું અથવા વકફ મિલકતોનું જે સંચાલન છે એ બહુ કાર્યક્ષમ રીતે થતું નથી. વકફ ધારાનું નામ હવે મોદી સરકાર જે સુધારો લઈ આવી છે એમાં બદલી નાખવામાં આવ્યું છે. નવું નામ આવું છે યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. એટલે કે એકીકૃત વકફ સંચાલન સશક્તિકરણ કાર્યક્ષમતા અને વિકાસ ધારો. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી ખાસ્સા તાનાશાહી વલણો ધરાવે છે. એટલે એમણે આ ખરડો લાવતા પહેલાં કોઈ પણ જાતની જાહેર ચર્ચા વિચારણા કરી નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે પણ ચર્ચા નથી કરી, મુસ્લિમ વિદ્વાનો સાથે પણ ચર્ચા નથી કરી, રાજ્યોના વકફ બોર્ડો સાથે પણ ચર્ચા કરી નથી. કોરોના કાળ દરમિયાન જે ખેતી અંગેના કે ખેત પેદાશોના વેચાણ અંગેના 3 કાયદા આવ્યા હતા તેના સંદર્ભમાં પણ આવું જ થયું હતું. અને પછી સરકારે ખેડૂતોનું આંદોલન થતાં 3 કાયદા પાછા ખેંચવા પડ્યા હતા. સવાલ તો ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકાર લખવામાં આવ્યો છે ધર્મ સ્વાતંત્ર્યનો તેનો છે. કારણ કે બંધારણની કલમ 25 એમ કહે છે કે ધાર્મિક આચાર સાથે સંકળાયેલી કોઈ આર્થિક, નાણાકીય, રાજકીય અથવા ધર્મેતર પ્રવૃત્તિનું નિયમન કે નિયંત્રણ કરતો કોઈ પણ કાયદો કરી શકાય છે અને એનો અમલ પણ કરી શકાય છે. પણ કલમ 26 એમ કહે છે કે દરેક ધાર્મિક સંપ્રદાય કે તેના વિભાગને ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો, એ નિભાવવાનો, તેમનો વહીવટ કરવાનો, મિલકતની માલિકી ધરાવવાનો, મિલકતનું સંપાદન કરવાનો અધિકાર છે. હવે સવાલ ઊભો એ થાય છે કે શું આ જે સુધારો કરવામાં આવી રહ્યો છે વકફ બિલ દ્વારા એ આ અધિકાર ઉપર તરફ મારે છે કે નહીં? બિન સાંપ્રદાયિક દેશમાં આ મૂળભૂત અધિકાર તો રહેવો જ જોઈએ. એટલે એના ઉપર તરફ મારી શકાય નહીં, કારણ કે એ મૂળભૂત અધિકાર છે, લોકશાહી મૂલ્ય છે. હવે વકફ બિલ એ આ મૂળભૂત અધિકાર ઉપર તરફ મારે છે કે નહીં એના વિશેની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્કાર.